ओके समझ जी रेडी। वीतराग परमात्मा महावीर को नमन। अनंत शक्ति के स्रोत परम पूज्य गुरुदेव श्री महाश्रमण जी को नमन। समुपस्थित भाइयों અને બહેનો, પરમાત્મા વિશે જેટલું ચિંતન થાય, જેટલું મનન થાય અને જેટલી ઊંડાણમાં આપણે ભીતર જઈએ ત્યારે ત્યારે આપણે આત્માની જ્ઞાનની જે ક્રિયા છે અને આત્મજ્ઞાન જે આજનો વિષય છે, આ સમયસારનું સાર તો સૌથી પહેલા હું તમને વાત કરીશ કે સમયસાર એટલે શું અને કોની રચના છે. ઘણું પ્રસિદ્ધ છે કે આચાર્ય કુંદ દેવની રચના છે અને ડેટિંગ ઓફ આચાર્ય કુંદ ઓ એટલી અનિશ્ચિત છે. બીજી શતાબ્દીથી 8th શતાબ્દી સુધી, બીજી શતાબ્દીથી 8મી શતાબ્દી સુધી એનું કોઈ કાળમાં નિશ્ચિત કરે છે. પણ આચાર્ય ખરેખર એ બહુ પ્રાચીન આચાર્ય રહ્યા છે જૈન શાસનના, અને દિગંબર શ્વેતાંબર સમાજમાં સમયસાર અને આખા જૈન સમાજમાં અને આખા વિશ્વમાં એ આત્માની માન્યતા ધરાવતી એવી એક ટ્રીટાઇઝ છે, એવી રચના છે. તો આજે સૌથી પહેલે તમને ખબર છે કે જ્યારે આપણે બોલીએ સ્થૂલી ભદ્રાદ્યા કે ભગવાન મહાવીરના શાસનના એ અંતિમ 14 પૂર્વધર હતા. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગોતમો ગણી, મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. એવી જ રીતે મંગલમ ભગવાન વીરો, મંગલમ ગોતમો ગણી, મંગલમ કુંદાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. તો એવી રીતે એમની એવી મંગલ ઓળખાણમાં એટલું સરસ કહ્યું છે કે ભગવાન મહાવીરના શાસનમાં અનેક એવા આચાર્ય થયા છે જેની આપણે એટલી ઊંચી અધ્યાત્મની પંક્તિમાં એને બેસાડી શકે છે. તો સ્થૂલ ભદ્રની બ્રહ્મચર્યની સાધના 14 પૂર્વના અંતિમ પૂર્વધર રૂપે આપણે સ્તુતિ કરાયેલા હોય, અને એવી રીતે કુંદ સ્વામીનો પણ જીન શાસનમાં બહુ મોટું નામ છે અને બહુ ઊંચી આત્માની સ્થિતિ ધરાવતા હતા. કહેવામાં તો એમ જ પણ આય છે કે એક બાર એને એવું પણ તક મળી કે એ સિમંદર સ્વામીના સમવસરણમાં 7 દિવસ ત્યાં રહ્યા છે. અને જે સમયસાર, જે આત્માનું સાર, સમયનું એક વિશેષણ આત્મા પણ છે, સમયનું એક મિનિંગ સિદ્ધાંત પણ છે. તો એ ત્યાંથી પ્રવચન, સિમંદર સ્વામીનું પ્રવચન સાંભળીને અને પછી એ ફરીથી આ ક્ષેત્રમાં આવ્યા અને બધાને આત્માની જે દેશના આપી છે. તો ઘણી વાર વાતોમાં તો એવું પણ કહે છે કે જે આગમનનું સાર છે એ સમય સાર છે. એને પરમાગમ કહેવામાં આવ્યું છે કે એમાં આત્માની જ વાત છે. તો આજની જો એક ટૂંકમાં આજનું જે સમયસારનું આપણે મંગલાચરણ કરીએ કે સમયસાર આચાર્ય ભગવંત કુંદ દેવ પ્રણીત એવો ગ્રંથ રત્ન છે. અને એમાં પહેલું જે અધ્યયન છે એને જીવાધિયારો યાની સ્ટાર્ટિંગ વિથ ધ સોલ, જીવાધિયારો, સોલ એન્ડ નોન સોલ, યાની જીવ અને અજીવ. આ સંસારમાં ટૂંકમાં કહીએ આખું તત્વ જ્ઞાન જેમાં સમાય છે એ જીવ અને અજીવ છે. એની જુદી જુદી પર્યાયો સુધી જેટલી વિવક્ષા કરીએ એ ડિફરન્ટ છે, પણ જીવાધિકાર. અને 3rd ચેપ્ટર છે ડુઅર એન્ડ ધ કર્મા,
કતિ કમ્મધિયારો કર્તા અને કર્મનું અધિકાર. અને ચોથું અધ્યયન છે કે આપણે ત્રીજા અધ્યયનમાં જોઈએ તો આપણે ખબર પડશે કે આપણે કોઈના ખંભા ઉપર બેસીને બંદૂક ચલાવતા નથી. એ પોતે જ જિમ્મેદારી લે છે કે કોણ છે કર્તા અને કોણ છે કર્મ, અને કર્તા અને કર્મ ક્યારે ભેગા થયા અને ક્યારે જુદા થશે, અને આ કર્તા અને કર્મ અધિકારમાં બધી વાતો આવશે. પુણ્ય અને પાપ અધિકારો, મેરિટ એન્ડ ડીમેરિટ ચેપ્ટર. તો પુણ્ય અને પાપ, આ સંસાર પુણ્ય અને પાપનું ખેલ છે. સંસાર વહેતો જાય છે, ક્યારે પુણ્ય હોય તો ડગલે ને પગલે વ્યક્તિને એટલી સુખ સુવિધા બધી મળે છે, અને જ્યારે પાપનો ઉદય આવે તો કરોડપતિ પણ રોડપતિ બની જાય છે. તો એ મેરિટ અને ડીમેરિટનો અધિકાર છે. અને પાંચમો અધિકાર છે આસવાધિયારો, ઇનફ્લક્સ ઓફ કર્મા, ધ ગેટ વે વેર કર્મા કમ્સ ઇન. તો એનું સમજાવણ આપી છે આશ્રવ અધિકારમાં. અને છઠ્ઠું છે સંવર અધિકાર, સ્ટોપેજ ઓફ કર્મા. સ્ટોપેજ ઓફ કર્મા, તમે બધા સામાયિકમાં બેસ્યા છો તો તમે ઘણા બધી પાપકારી સાવધ્ય પ્રવૃત્તિને પણ એક આગળ નાખી દીધી છે, સ્ટોપેજ થઈ ગયો છે. એનું નામ છે સંવર અધિકાર. પછી નિર્જરા અધિકાર, શેડિંગ ઓફ ધ કર્મા. અને નિર્જરા એ યાની જડ જાના, જે કર્મો તમારે બંધાયેલા છે એ કર્મોનું આપણે સંબંધ ત્યાગ થાય છે, એ દૂર થાય છે, એ નિર્જરા. અને પછી છે બંધ અધિકાર. બંધ એટલે બોન્ડેજ. જ્યારે બોન્ડેજ થાય તો બોન્ડેજના 4 પ્રકારોની ચર્ચા ઘણી માહિતી આપેલી છે. પ્રકૃતિ બંધ, સ્તુતિ બંધ, અનુભાગ બંધ અને પ્રદેશ બંધ. પ્રદેશ બંધ એટલે આત્મા અને કર્મ સાથે સાથે જોડાય છે. પ્રકૃતિ એ કેવા કર્મ છે, જ્ઞાનાવર્ણ્યના છે કે દર્શનાવર્ણ્યના છે. અને પછી સ્થિતિ બંધ, કેટલા કાળ માટે આપણે સાથે રહેશે. અને અનુભાગ એ તીવ્ર પરિણામ આપશે કે ઓછા પરિણામથી વયા જશે. તો પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશની સાંગોપાંગ જે ચર્ચા થઈ છે એ 8મા અધિકારમાં થઈ છે. 9મો અધિકાર છે મોક્ષ અધિકાર, યાની લિબરેટિંગ સ્ટેટ ઓફ ધ જીવા. એમાં મોક્ષની ચર્ચા છે. અને સબ્બ વિશુદ્ધ ધણાધિયારો, मीन्स ऑल प्योर नॉलेज. तो पूरा प्योर नॉलेज की जो चर्चा છે એ 10મો અધિકાર છે. તો સમયસારના મૂળ 9 અધિકાર છે, એના નામ ક્રમથી જીવાધિકાર, કર્તા કર્મ અધિકાર, પુણ્ય પાપાધિકાર, આશ્રવાધિકાર, સંવરાધિકાર, નિર્જરાધિકાર, બંધાધિકાર અને છેલ્લો છે મોક્ષાધિકાર અને સર્વ વિશુદ્ધ જ્ઞાનાધિકાર. કે જે વિશુદ્ધ સ્થિતિનું જ્ઞાન થઈ જાય તો એ એવો અધિકાર છે. અને જે પહેલું ચેપ્ટર છે એ તો પૂર્વ રંગ, સેટિંગ ધ સ્ટેજ, કે કેવી રીતે કર્મ આવશે, કેવી રીતે સમયસાર એટલું પ્રસિદ્ધ રહ્યું કે ઘણી બધી રચનાઓ પાછળથી થયેલી પણ છે. બનારસીદાસજી એમાં સમયસાર નાટક પણ લખ્યું છે. અને ઘણું એવી રચના છે કે જીવને ચિંતન મનન અને વિચાર કરવાની માહિતી આપે છે. તો એ જીવાધિકાર, તો સર્વપ્રથમ આજે તો આપણે સેટિંગ ધ સ્ટેજની વાત ચાલે છે. તો સેટિંગ ધ સ્ટેજ કેવી રીતે થઈ શકે? તો સૌથી પહેલા આ સમયસાર એની થોડી સી માહિતી હું તમને આપું. તો એનું આપણે ગ્રામેટિકલ એનાલિસિસ કરીએ તો સમ પ્લસ એની રૂટ છે અય,
અય એટલે ગતિ અને જ્ઞાન બે થાય છે. તો સમય કેવી રીતે એ સમ પ્લસ અય અને સમ ઉપસર્ગ છે એ મીન્સ બે જોડાયેલા છે. અય એની મૂળ રૂટ છે અને ગતિ અને જ્ઞાનાત્મક સર્વે ગત્યાર્થા જ્ઞાનાર્થા. All the Sanskrit root, those are for the motion, for the state of going, and that are also applied for the knowledge. અને જે એમાં એનું અર્થ છે કે जिस વસ્તુમાં પરિણમન અને જાનના એક સાથ હો એ સમય કહેવાય છે. ષડ દ્રવ્ય જ્ઞાનાત્મક નહીં, इसलिए दे आर नॉट समय. એને સમય ના કહેવાય. છ દ્રવ્ય में એક જીવ તત્વ ही સર્વોત્તમ છે, સાર છે, વિશિષ્ટ છે અને એટલા માટે સમયની ચર્ચા એટલે આત્માની ચર્ચા. સમયની ચર્ચા જૈન સિદ્ધાંતની ચર્ચા. તમે જોવો કે ત્યારે એક હોય અને મીંડી હોય, એક મીંડો હોય, બે મીંડા હોય, ત્રણ મીંડા હોય, ચાર મીંડા હોય તો એની કોઈ કિંમત નથી. જ્યારે એક આવી જાય તો એક રૂપિયો પણ થઈ જાય છે, 10 રૂપિયા પણ થઈ જાય છે, 100 રૂપિયા પણ થઈ જાય છે અને ઘણા બધા થઈ જાય છે. તો એ સમય સાર એ આત્માનું સાર છે. તો આપણે બીજી ચર્ચાઓ કેટલી પણ કરીએ એ ચર્ચાનું ઘણું બધું લાભ થઈ શકતો નથી. એ ચર્ચાનો સૌથી વધારે લાભ જ્યારે થાય છે કે મીંડાના આગે એકનો અંક આવી જાય. તો એવી રીતે એકનો અંક અહીંયા આત્માની વાત છે. સમય એટલે આત્માની વાત છે. સમય એટલે જ્ઞાનની વાત છે. સમય એટલે તત્વની વાત છે. અને આ વાર્તા આજે અમે ટૂંકમાં ચર્ચા કરીએ. આ યાત્રા શરૂ થાય છે કોહમથી કે તમે કોણ છો. તો હુ આર યુ, તમે કોણ છો. કે આપણે આ જગતમાં આપણો પરિચય આપતા હોય, તમે મને પૂછશો કે તમે કોણ છો તો હું કહીશું હું સમણી છું અને જૈન શ્વેતાંબર 13 પંથમાં દીક્ષિત છું અને 33 વર્ષ પહેલા મારી દીક્ષા થઈ છે. તમે પૂછો કે તમે और બીજા વ્યક્તિઓને પણ સંસારમાં પૂછો તો કોઈ તમને બતાશે કે હું ડોક્ટર છું કે નર્સ છું કે સીએ છું કે પ્રોફેસર છું કે એકાઉન્ટન્ટ છું અને ઘણી બધી વાતો આપણા પરિચય સાથે જોડાયેલી છે. હવે પ્રશ્ન ઉઠશે કે ક્યા તમે અકેલા છો, આર યુ એલોન. તો આપણે કહીએ ના, હું કહીશું મારા સાથે મારા નાના સમણીજી છે અને બીજાને તમે કહેશો તો એ કહેશે કે નહીં, I came with my husband, I have a family, I have 2 kids, 3 kids, 1 kids, like. અને એવી રીતે તમે તમારા પરિવારનો પરિચય આપશો અને પછી કે તમારા જન્મદાતા કોણ છે, who are your parents. તો તમારા પેરેન્ટ્સ કોણ છે. બેબી આ દુનિયામાં આવે છે એકદમ અસહાય હોય છે, બે નામ હોય છે, એને નામ ધરાવતા એના મા બાપ હોય છે અને એને મોટો કરવા, એને એજ્યુકેશન આપવા, એને સોશિયલ બનાવવામાં ઘણું બધું એને મા બાપનું, ફેમિલીનું અને એના સ્કૂલનો, એના ટીચર્સનો ઘણો મોટા ભાગે એનું યોગદાન થાય છે. તો પછી ક્યાં તમને મૃત્યુનો ભય સતાય છે, આર યુ ફિયરફુલ. સો કેમ કે આ ધરતી પર અને આ આકાશના નીચે કોઈ પણ વ્યક્તિ એવું ના થયો હોય કે જેને મૃત્યુનો પંજો ના પડશે. અમીર હોય કે ગરીબ, અને સારું હેલ્થ વાળો હોય કે ના સારી હેલ્થ વાળો હોય, કોઈ જિંદગી પર પણ બીમાર ચાલે છે અને કોઈ એકદમ સ્વસ્થ હોય છે, સ્વસ્થ બેસો વયો જાય છે અને ઘણા બધા લોકો એ આયુષ્ય કર્મ એટલો લાંબો છે કે કોચ પટેટો જેવી રીતે એ પડ્યા છે બિસ્તર પર, પણ એનું જીવન ક્વોલિટી લાઈફ નથી. પણ
પણ એનું આયુષ્ય કર્મ છે એ એને ટીકાવનાર છે. તો આપણે શરૂ થાય છે સમયસારની યાત્રા. કોહમ, હું કોણ છું? અને જ્યારે આ યાત્રા પૂરી થાય તો એનો જવાબ છે સોહમ. મેં અહીં જ છું, એ વહી હું. કોણ? જે શુદ્ધ આત્મા છે. તો એ જ આપણે આન્સર આ ગ્રંથથી મળવાનો છે. તો સમયસારની આપણે સારમાં આપણે વાત કરીએ અને થોડા આગળ વધીએ. તો સૌથી પહેલા આજે હું જે મંગલાચરણની પહેલી ગાથા છે એ ગાથાને લઉં છું. એ ગાથામાં વંદિતુ સબ્બ સિદ્ધે ધ્રુવ મચલ મણોવમમ ગદ્દિમ પત્તે વોચ્છામિ સમય પાહુડ મીણમો સુદ કેવલી ભણિદમ. કે હું ધ્રુવ અચલ અનુપમ સિદ્ધ કી કર વંદના સ્વપરહિત ये समय प्राभृत कह रहा श्रुत केवली द्वारा कथित. તો આચાર્ય સૌથી પહેલા સંકલ્પ કરે છે કે શ્રુત કેવલી દ્વારા કથિત શુદ્ધ કેવલી ભણિદમ. જ્યારે આપણે ઘણા મોટિવેશનલ સ્પીકર આવે છે અને ઘણા એવી વાતો કરે છે, પણ ક્યાંથી કરે છે? આમથી તેમથી અને જુદા જુદા ઉદાહરણ લઈને કરે છે. પણ આચાર્ય સૌથી પહેલા એ પ્રતિજ્ઞા સૂત્ર જેવી રીતે શ્રુત કેવલી દ્વારા કથિત, જે હું આજે વાર્તા કરવાનો છું, જે હું તમને જ્ઞાન આપવાનું છું, એ આમ તેમ નથી. શ્રુત કેવલી ભગવંત દ્વારા કથિત છે. તમને ખબર હશે કે આપણા જીન શાસનમાં એક વાત બહુ અગત્યની છે, અને આ વાર્તા છે કે જીન શાસનમાં બહુશ્રુત શબ્દ બહુ ઊંચો શબ્દ છે. કેમ કે આજ જેવી રીતે તમે પણ સાંભળો, પણ કેટલો વર્ચ્યુઅલ, એકચ્યુઅલ અને કેટલી વિધાઓ છે. પણ એ પ્રાચીન કાળમાં જેને કેવલ જ્ઞાન હતું એ પણ દેશનાના અધિકારી હતા. શ્રુત કેવલી પણ દેશનાના અધિકારી હતા. આપણે આ જીન શાસનમાં અંતિમ કેવલી જંબુ સ્વામી થયા છે, અને એનાથી પછી જે થયા છે એ શ્રુત કેવલીની પરંપરા છે. સ્વયંભવ, પ્રભવ, યશોભદ્ર, ભદ્રબાહુ और સ્થૂલિભદ્ર આદિ આચાર્યો એ શ્રુત કેવલી પરંપરાના આચાર્યો છે. તો એ સમય એને પણ કોઈ એવું અવસર મળ્યો હશે કે શ્રુત કેવલી ભણિદમ, જે હું કહેવાનો છું, જે વાત હું તમને જાહેર કરું છું, એ વાત ક્યાંથી આવી છે? એનું સોર્સ છે શ્રુત કેવલી. અને શું કહી રહ્યો છું? સમય પાહુડ મીણમો. એ સમય પ્રાભૃત છે. સમય પાહુડ એને સમય પ્રાભૃત. સમય એટલે આત્મા, સમય એટલે જ્ઞાન, સમય એટલે સિદ્ધાંતની વાત કહે છે. અને વોચ્છામી સાંભળ્યો છે અને કહે છે. તો એ યુઝિંગ ધ સેમ ટાઈપ ઓફ નોલેજ. અને શું કહે છે? સૌથી પહેલા આપણા જીન શાસનમાં ઓર ઇન્ડિક રિલિજનમાં એક બહુ અગત્યની વાત છે કે મંગલાચરણ વગર કોઈ વાત, કોઈ કામ શરૂ થતું નથી. તો એ મંગલાચરણ પણ કોને કરે? એ સિદ્ધ સ્વરૂપે, જે સિદ્ધ સૌથી મંગળ છે. આ જગમાં મંગળ ચારે
जो ध्रुव ध्यान धरे जी ध्यान धरे होवे बेड़ा पार। जो ध्रुव ध्यान धरे जी ध्यान धरे प्रथम मंगल अरिहंत बीजा सिद्ध कया जी सिद्ध कया आचारज गुणवंत साधु शोभरया जी शोभरया। हाँ, जग में मंगल चार जो ध्रुव ध्यान धरे जी ध्यान धरे होवे बेड़ा पार। जो ध्रुव ध्यान धरे जी ध्यान धरे। तो સૌથી પહેલી વંદના આપણે નમસ્કારના 5 પદોમાં સૌથી પહેલી વંદના અરિહંતને કરીએ, કેમ કે આપણું ડાયરેક્ટ કોન્ટેક્ટ અરિહંતથી થાય છે. પણ એમાં સમયસાર પાહુડમાં સમયસાર પ્રાભૃતમાં વંદિતુ સબ્બ સિદ્ધે, હું સર્વ સિદ્ધોને વંદના કરું છું. અને આ વંદના સર્વ સિદ્ધોને કેવી રીતે, કેમ આચાર્ય ઉપાધ્યાય અને અરિહંત અને સાધુ એ બધાનું નામ કેમ નથી લેતા, કેમ એ સબ્બ સિદ્ધે અને સબ્બ સિદ્ધની વંદના કરતા. એમાં એમ લાગે છે જ્યારે કોઈ ઘરના મોટા વ્યક્તિને એકને પગે પડી લીધા તો વચ્ચે નાના મોટાની વાત નથી રહેતી. તો પંચ પરમેષ્ટિમાં સૌથી પવિત્રતા ધરાવનાર છે સિદ્ધ ભગવાન. અને એને એના વિશેષણ પણ આપ્યા છે. ધ્રુવ, એને ધ્રુવ છે અને અચલ છે અને અનુપમ છે. એમની કોઈ ઉપમા આપણે આપી શકતા નથી. આપણે તો આ સંસારમાં જેટલા જીવો છે એની પરિભ્રમણ સંચરણ ચાલે છે, કર્મ અનુસારી ગતિ ચાલે છે. સંસરણમ સંસારે, સંસારનું નામ જ છે ભ્રમણ. તો એમાં એ સબ્બ સિદ્ધે કેવા છે, એ ધ્રુવ છે, કાયમ માટે થઈ ગયા છે. એનું કોઈ ફેરફાર થશે જ નથી. આપણે તો આજે કોઈ એક અધ્યક્ષ પદ પા છે અને કાલે એ અધ્યક્ષથી ઉતરી જાય છે, બીજું અધ્યક્ષ આવી જાય છે. આજે એક પ્રાઇમ મિનિસ્ટર છે, કાલે બીજું થશે. તો કેટલી પ્રાઇમ મિનિસ્ટરની પણ એક લાંબી કતાર આપણે સામે હોય છે. તો એવી રીતે એ તો ધ્રુવ છે, એ તો અટલ છે, એને કોઈ ફેરફાર થતું નથી, કેમ કે એ પોતે જ સ્વરૂપમાં લીન થયેલા છે. તો આપણે જ્યારે વંદના કરીએ, વંદના આનંદ પુલकित विनयनत हो मैं करूं, एक लय हो एक रस हो भाव तन्मयता वरूं। बंधनों से मुक्त केवल वे ही श्रद्धा श्रो, बंधनों से मुक्त है वे सिद्ध परमात्मा परम. तो सिद्ध परमात्मा बंधनों थी मुक्त छे, કોઈ પણ એને બંધન નથી. અરિહંતને પણ 4 કર્મનું બંધન છે. એનું સંસારિક સ્વરૂપ છે, એની દેહ છે, દેશના આપે છે અને એનું આયુષ્ય કર્મ છે, એનો 7 વેદનીય છે અને શુભ નામ કર્મની પ્રકૃતિ છે. બધું ત્યાં છે. અને આ દેહને છોડીને એ જવાના છે, ત્યારે એ સિદ્ધ બુદ્ધ મુક્ત થશે. તો એ સ્થિતિ પણ યાત્રાની સ્થિતિ છે, એ પણ સંસારમાં છે. એનું લાસ્ટ ભવ છે અને છેલ્લો ભવ પણ
હજુ સુધી એ સંસારમાં છે. તે સબ્બ સિદ્ધે, સમસ્ત સિદ્ધોને, અને કેટલા છે, એક નથી, બે નથી, કાઉન્ટેબલ નથી, સંખ્યેય નથી, અસંખ્ય, અનંત છે. એ અનંત સિદ્ધ થઈ ગયા અને અનંતમાંથી અનંત થવાના છે આ સંસારના જીવોમાંથી. તો એ સબ્બ સિદ્ધે, સર્વ સિદ્ધ થયેલા છે, અચલ, અટલ, અરૂપી, જેની સત્તામાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નથી, એ અરૂપી છે. તો એવા સિદ્ધ જે અનુપમ ગતિને પ્રાપ્ત થયેલ છે, તો હું બધા સિદ્ધોને નમસ્કાર કરું. એને નમસ્કાર કરીને પણ હું સમય સારની આ માહિતી તમને આપીશ. અને આ માહિતી એનું પણ એક કનેક્શન છે કે આ હું પોતે એમ નથી કહેતો કે મારા મનથી આપું છું. એ માહિતી હું શ્રુત કેવલી ભણીદમ, જે શ્રુત કેવલી કહ્યું છે, કે છે કે શ્રુત કેવલી અને કેવલીના જ્ઞાનમાં મોટું ફેરફાર નથી. એ શ્રુત કેવલી એ શ્રુતને એવી જ રીતે જાણે છે, એને પણ એટલું જ જ્ઞાન છે. પણ શ્રુત કેવલી હજુ સુધી સંસારમાં કેટલા ભવમાં મુક્તિ પામશે આપણે ખબર નથી. લેકિન કેવલી એ તો આજ એનો છેલ્લો ભવ છે. તો ટેકનિકલ ટર્મ રીતે તમે જોવો કે કેવલી, શ્રુત કેવલી અને સિદ્ધ, અને એ જે સમયસાર, અને સમયસારમાં જે સિદ્ધની સ્થિતિનું વર્ણન થયું છે, બહુ અગત્યનું છે. તો હું એમ જ કહેતી હું, ઓ ભવ્યાજ, making obeisance to all the siddha established in the fifth state of existence, that is eternal, immutable, and incomparable, I will articulate Samay Prabhrit, which has been propounded by all-knowing masters of the scripture. Shruti Kevali. તો એ શ્રુત કેવલી હવે આગળ થોડી ચર્ચા કરશે તો વોટ ઇઝ સ્વ સમયે, વોટ ઇઝ પર સમયે, વોટ ઇઝ કર્મ, વોટ ઇઝ દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મ અને પ્યોરિટી ઓફ ધ સોલ. અને એના સાથે સાથે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એની પણ ચર્ચા કરશે. આપણે બધા ઘર બંધાવતા હશે વચ્ચે વચ્ચે, પણ આ બંધાયેલા ઘરોમાં આપણું ફાઇનલ ડેસ્ટિનેશન નથી. ફાઇનલ ડેસ્ટિનેશન તો સિદ્ધ શીલા છે. હજુ સુધી આપણી આ સંસાર ભ્રમણની જાત્રા ચાલે છે. તો આ સંસાર ભ્રમણની જાત્રા કેવી રીતે ઓછી થાય અને કેવી રીતે અમે આ સંસારમાં આ સંસારના બંધનોને કપાવીને અને સિદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શકીએ. તો આર ફાઇનલ ડેસ્ટિનેશન એ સિદ્ધ છે. અને એટલા માટે એમાં કોહમથી શરૂ થયેલી આ યાત્રા, કોન હું આયા કહા સે ઓર જાના હૈ કહા, कौन है मेरा व अपना जानती हूं मैं नहीं. तो ये भाव है कि હું કોણ છું. કોહમની યાત્રા. અને આપણે વિચાર કરીએ કે આ કોહમ અને સોહમ એટલું પ્રસિદ્ધ છે કે ઘણી બધી હિન્દુ ટ્રીટાઇઝમાં, હિન્દુ ગ્રંથોમાં પણ કોહમ સોહમની ચર્ચા છે. અને આપણે પણ કોહમની સોહમની ચર્ચા છે. આચા રંગ સૂત્ર कोहम अरे कुतः आया था, मैं कौन हूं, कहां से आया हूं, ईमाओवा पश्चिमाओवा दिशाओ, पूरब माओवा दिशाओ, तो मैं पश्चिम से आया हूं कि पूर्व से आया हूं, उत्तरी मावो दिशाओ, उत्तर से आया हूं या दाहिनाओवा दिशाओ, या दक्षिण દિશાથી આવ્યો છું. તો હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને અહીંયાથી મને ક્યાં જવાનું છે, અને વોટ ઇઝ માય
ડેસ્ટિનેશન. સો કોહમ થી સોહમ સુધી આ યાત્રા, સોહમ ફાઇનલ ડેસ્ટિનેશન છે કે હે પ્રભુ સ અહમ, આઈ એમ ધ સેમ એઝ યુ આર. તો સમય સારની યાત્રા, શુદ્ધિની યાત્રા, જ્ઞાનની યાત્રા અને પવિત્રતાની યાત્રા થશે. તો આપણે આ યાત્રામાં સાથે સાથે યાત્રા કરીએ કે સમયસાર જે આત્માની વાત કરનાર એવું ગ્રંથ છે એટલી માહિતી આપશે અને હું પણ એ સ્થિતિમાં આગળ વધીને આગળ જવું. એન્ડ જો સ્પિરિચ્યુઅલ ગુરુ છે, સમ્યક દર્શનની વાત કે મારા ગુરુ છે અને જે જૈન ડોક્ટ્રાઇન મને આપ્યું છે અને ડગલે ને પગલે મારી સમસ્યાનું સમાધાન કરે છે, તો એવા ગુરુ ભગવંતોની હું અર્ચના કરું, વંદના કરું અને ફાઇનલ વંદિતુ સબ્બ સિદ્ધે, સર્વ સિદ્ધોને હું નમસ્કાર કરું છું. જે ધ્રુવ છે, અચલ છે અને અનુપમ છે. કેમ કે જ્યાં સુધી સિદ્ધ ગતિ ના થાય તો આપણે તો કેવલી ભગવાન જે આપણે સંભળાવ્યા છે, બતાવ્યો છે, એ જ હું તમને બતાવી શકું છું કે એમ લખેલું છે, એમ લખેલું છે. આ ચરાંગ સૂત્રમાં ઘણી સુંદર ચર્ચા આવી કે કયા છે સિદ્ધ. ન દીહે, ન રૂહે, ન રસે, ન ગંધે, ન ફાસે, ન ત્રિકોણે, ન ચતુષ્કોણે, ન પરિમંડલે. એ પરમાત્મા તો એનું કોઈ સ્વરૂપ નથી, એનું કોઈ બાહરી વ્યક્તિત્વ નથી, એનો કોઈ આકાર નથી, પ્રકાર નથી. એ તો અચલ, અડોલ, અરૂપી સત્તા છે અને એને આપણે નેતિ આપણે જેટલા સંસારમાં દેખાતા દ્રવ્યો છે એ કોઈ પણ આત્માને શુદ્ધ સ્વરૂપની કલ્પના અને એની કમ્પેરિઝન કરી શકા હોય નથી કરી શકતા, કેમ કે એ એટલું પવિત્ર સ્વરૂપ છે. તો આજે હું સિદ્ધ ભગવાનને વંદના કરી અને પછી આજે તમારા જે કોઈ ક્વેશ્ચન હોય તો તમે 5 મિનિટ ક્વેશ્ચન પણ કરી શકો, તાકી આજની વાત આપણે આગળ ફેર જ્યારે મને અવસર મળશે તો હું લઈશ. તો કોઈ પણ ક્વેશ્ચન હોય તમારા તો તમે ના ઓપન ફોર્મમાં ક્વેશ્ચન પૂછી શકો છો. ક્વેશ્ચન્સ કોઈ પાસે અનમ્યુટ કરીને પૂછજો, કેમ કે બધા તમે મ્યુટેડ છો એટલે યુ હેવ ટુ અનમ્યુટ ફર્સ્ટ. ને હું રેકોર્ડિંગ સ્ટોપ કરી દઉં છું હવે.